પાટીદાર અનામત આંદોલન અવારનવાર હંમેશા ચર્ચામાં આવે છે। 2017ની અંદર જે આખું આંદોલન ઉભરી આવ્યું હતું તેમાં અનેક પાટીદારના યુવાનો છે તે મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા। એમાંના એક હાર્દિક પટેલ, પછી પાસ કન્વીનર કહી શકાય એવા દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, આ બધા જ વ્યક્તિ ઉપર લગભગ નાના મોટા કેસ થઈને લઈને રાજદ્રોહના ગુના પણ સામેલ હતા। પરંતુ સરકારે અહીંયા એક મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લીધો છે અને એમની ઉપર જે રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે તે હવે પરત ખેંચવામાં આવ્યો છે। હવે શા કારણે આ બધું થયું હતું તેમની વાતચીત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઘણા બધા એવા ચહેરા હતા કે જેમની ઉપર લગભગ 30થી વધારે કેસો અને ખાસ કરીને રાજદ્રોહનો ગુનો પણ લગાવવામાં આવ્યો હતો। તેમાંના દિનેશ બાંભણિયા, હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સહિતના અનેક એવા જે યુવા ચહેરા હતા એ તમામ લગભગ છે એમના ઉપર અનેક પ્રકારના કેસ હતા। પરંતુ અમુક લોકો છે ધીમે ધીમે ભાજપમાં જોડાતા ગયા, ભાજપનો કેસ ધારણ કરતા ગયા અને આખરે સરકારે આજે નિર્ણય કર્યો છે કે જે રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો, આજે 4 વ્યક્તિના નામ સામે આવ્યા છે, તેમની ઉપરથી હવે જે ગુનો છે તે પણ હટાવી દેવામાં આવ્યો છે। એટલે કે કેસ છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે અને આ જે કેસ પરત ખેંચાયા છે તેમને લઈને પાટીદારના જે બીજા નેતાઓ છે તે પણ આવકારી રહ્યા છે। સૌથી પહેલા તો આપણે લલિત વસોયાને સાંભળીએ કે તેમણે આ કેસને લઈને શું ખુલાસો કર્યો છે। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું। હા, આખા મામલે હવે હાર્દિક પટેલે શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળીએ। પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી છે અને આજે ખૂબ સારો દિવસ એ પણ છે કે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ, નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું। હવે લગભગ પાટીદારના તમામ જે નેતાઓ છે, પછી ભાજપ હોય કે પછી કોંગ્રેસ, તમામ જે આ નિર્ણય સરકારે લીધો છે તેમને આવકારી રહ્યા છે અને ખાસ કરીને એમની સાથે જે પૂર્વ પાસ સંગઠન પ્રભારી છે દિલીપ સાબવા, તેમણે શું કહ્યું છે સરકારને? આજે તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, ખાસ કરીને જે રાજદ્રોહનો ગુનો પણ પરત ખેંચવામાં આવ્યો છે તેમને લઈને જે ખુલાસો કર્યો છે તે સાંભળીએ। પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજ્ય સરકાર દ્વારા અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા જે કેસ થવામાં આવ્યા હતા તેમાં રાજદ્રોહના પણ કેસ હતા અને ઘણા બધા કેસો ધીમે ધીમે 2017 પછી પાછા ખેંચાણા। સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે આંદોલન સમયે જે કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવશે। અમારા સામાજિક આગેવાનોની મહેનત, અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોની મહેનતથી આજે ગુજરાતમાં બાકી રહેલા કેસનો આ બીજો દોર જે પાછા ખેંચાયા છે તે બદલ હું રાજ્ય સરકાર તેમજ કાયદા વિભાગ તેમજ ગૃહ વિભાગનો અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાટીદાર સમાજે જે કાંઈ મેળવ્યું અથવા ગુમાવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાનો હતા એટલે કે આંદોલનના આગેવાનો હતા એની ઉપર લટકતી તલવાર એટલે કે કેસ, કારણ કે પાટીદારનો દીકરો બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન કે જેલની અંદર ક્યારે જતો નહોતો, પરંતુ પાટીદાર સમાજ માટે ગયો હતો અને પાટીદાર સમાજ માટે કેસ થયા હતા અને એની દીર્ઘ દ્રષ્ટિ રાખીને રાજ્ય સરકાર દ્વારા જે આજે ઘણા બધા મહત્વના કેસો કહેવાય, રાજદ્રોહ સુધીના મહત્વના કેસો જે પાછા ખેંચાયા છે તે બદલ ફરીથી હું અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, રાજ્ય સરકાર, કાયદા વિભાગ અને ખાસ કરીને ગૃહ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું
અને ભવિષ્યમાં પણ હજી કોઈ કેસ બાકી રહી જતા હોય તો હું સમાજના આંદોલનકારીઓને ખાસ વિનંતી કરું છું કે આ કેસની માહિતી સમાજના આગેવાનો અને રાજ્ય સરકાર સુધી પહોંચાડે, જેથી ઝડપથી એક જે પાછા ખેંચાવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ વિરામ લાગે. જે રીતે હવે લગભગ 3 થી 4 અત્યારે નામ સામે આવ્યા છે. હવે એ જોવાનું છે કે બીજા ઘણા બધા નેતાઓ છે, જે યુવાઓ છે, તેમની ઉપર પણ રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે. તેમાંના એક વ્યક્તિ ધાર્મિક માલવ્યા પણ છે. હવે એ જોવાનું છે કે એ વ્યક્તિ ઉપર રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો છે તે ક્યારે પરત ખેંચાશે. અમારા અહેવાલને લઈને અને અત્યારે જે રીતે આખો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.